ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે ચૈત્ર દેવી નવરાત્રિની શરૂઆત 19/3/2026ને ગુરુવારે સવારે 6:52 સુધી અમાસનો સમય છે. ત્યાર પછી 7 વાગ્યેથી નવરાત્રિની માતાજીની સ્થાપના 7 થી 7:55 સુધી કરી શકશો. ત્યારબાદ બપોરે 12 થી 1 અભિજીત નક્ષત્ર વિજય મુહૂર્તમાં કરો શુભ રહેશે અને સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી માતાજીની સ્થાપના કરવી શુભ રહેશે. પાંચમું નોરતું લક્ષ્મીજીનું ગણાય છે, જ્યારે 26/3 દુર્ગા અષ્ટમી છે, અન્નપૂર્ણા અષ્ટમી છે અને રામનવમી પણ છે. મિત્રો, આ રહી નવરાત્રિ માટે તિથિની વાત કરી. હવે આપણે વાત કરીશું માતાજીની સ્થાપના કેવી રીતના કરવી. જનરલી આપણે લાલ કે સફેદ સ્થાપન ઉપર ચોખાની ઢગલી કરી અને કળશની સ્થાપના કરીએ છીએ. ત્યારબાદ ઝવેરા પણ વાવીએ છીએ અને અખંડ દીવાની જ્યોત કરીએ છીએ. જેની જે કુળદેવી હોય કે જેનું અનુષ્ઠાન કરવું હોય તેની નામ, તેનું પ્રતિષ્ઠા માટે તેના નામનું સ્મરણ કરવું, સંકલ્પ કરવો. જેના માટે આપ અનુષ્ઠાન કરતા હોય તે સંકલ્પ કરવો અને ત્યારબાદ તે સ્થાપના કર્યા પછી 9 દિવસ જે તે માતાજીની તમે અનુષ્ઠાન જેના માટે કર્યું હોય તે મંત્રની સાધના, જપ, તપ તેમજ હવન કરી અને આ સાધના અનુષ્ઠાન પૂર્ણ કરવું. 9 દિવસ માતાજીને 9 અલગ અલગ પ્રકારનું નૈવેદ્ય ધરાવવું યોગ્ય રહે. ખીર એ મહાલક્ષ્મી માતાને પ્રિય છે, જે 5મા નોરતે થશે. સુખડી પણ બનાવી શકાય છે. આ નૈવેદ્ય તમારે દરેક માતાજીને જે પણ કુળદેવી હશે એ અલગ અલગ પણ કરી શકો છો.